Double style. Open the box. जन गण मन अधिनायक जय हे नायक भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम। और ये मिड विकेट में 4 रन स्टेप आउट होते हुए, मगर फील्डर बहुत चौकन्ने थे और ये क्लीन बॉल। पूर्व कॉर्पोरेटर सी राजेश भाई आ रहे बैटिंग कर रहे हैं और ये राजेश भाई ने पूरी ताकत से मारा और 4 रन बटोर लिए अपनी टीम के लिए। और ये નમસ્કાર મિત્રો, સૌથી પહેલા તો વોર્ડ નંબર 9ના તમામ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપશું, કારણ કે રમશે વોર્ડ નંબર 9, જીતશે વોર્ડ નંબર 9. તો જુઓ છો કે આજે 3000થી પણ વધારે વોર્ડ નંબરના યુવાનોના દરેક યુવાનો આજે રમવા માટે તૈયાર થઈ ગયા છે, રજીસ્ટ્રેશન થઈ ગયા છે, આજનું ઇનોગ્રેશન પણ થઈ ગયું છે. કારણ કે યુવાનોની અંદર મોબાઈલમાંથી એમને જ્યારે દૂર કરવા આવે તેમને મેદાન પર લાવવા જોઈએ. છેલ્લા 5-5 વર્ષથી શ્રીરંગ દ્વારા પોતે ક્રિકેટ રમતા આવ્યા છે અને બધા જ યુવાનોને સાથે બધા જ યુવાનો છોકરાઓ છે એ રમવા માટે આનો મુખ્ય ગોલ એવો છે કે તમે જુઓ છો કે 24 કલાકમાંથી દીકરાઓ 18 કલાક રાત્રે પણ મોબાઈલમાં વ્યસ્ત હોય છે. પણ જ્યારે ક્રિકેટની મેચ હોય છે, છેલ્લા 4 વર્ષથી અમે જોયું છે કે મોબાઈલ દરમિયાન તમે હમણાં પણ કેમેરો મારીને જોશો, ભાગ્યે 2-5 છોકરાઓના હાથમાં કદાચ મોબાઈલ હશે 3-4 હજાર લોકોમાંથી પણ. તો આ એક વસ્તુ છે. સાથે સાથે આ વિસ્તારની સંગઠન સાથે અને આમાં કોઈ પણ જાતની ફી નથી, કોઈ નિઃશુલ્ક છે. દરેક છોકરાઓ રમશે, દરેક છોકરા જીતશે. જે હારશે એને પણ અમે ક્રિકેટની કીટ આપવાના છે, દરેક છોકરાઓને ટી-શર્ટ આપવાના છે અને એના કરતાં પણ વધારે 4-4 વર્ષથી આ ક્રિકેટ કીટમાં કોઈ પણ જાતના કકડાટ વગર હર હંમેશા છોકરાઓ અમને સપોર્ટ કરે છે. આ વિસ્તારના દરેક યુવાનો હર હંમેશા અમારી સાથે સુખમાં પણ રહ્યા છે, દુઃખમાં પણ રહ્યા છે. પાણીનું પૂર આવ્યું હોય, કોરોનાનો સમય આવ્યો હોય કે પછી એમનો નવરાત્રી હોય, ગણપતિ હોય, હર હંમેશા અમને યાદ કરતા હોય છે અને અમે એમના જોડે રહે છે. એટલે આ વોર્ડ નંબરનો એ અમારું પરિવાર છે. એટલે પરિવારનો દીકરો હોય, પરિવારની દીકરી હોય, પરિવારના યુવાનો હોય, પરિવારના વડીલો હોય, વડીલોને ફરવા લઈ જવાનું, બહેનોને યાત્રાઓ કરાવવાની, છોકરીઓને બી ફરવા લઈ જવાનું, પિક્ચરો બતાડવાના, સાથે સાથે એમને એજ્યુકેશન જોવાનું, વિદ્યાર્થીઓનું સન્માન, એમનો સુંદરકાંડ, ગણપતિ, નવરાત્રી, સાથે સાથે સ્પોર્ટ પણ જરૂરી છે. તો આ સ્પોર્ટ સાથે પણ 3000 લોકો જોડાયા છે. સૌ યુવાનોને આજે અભિનંદન પાઠવું છું અને શ્રીરંગને પણ એની સમગ્ર ટીમ, ફક્ત રાજેશ આયરે કે શ્રીરંગ આયરે નથી, ખૂબ મોટી 100 જણની અમારી ટીમ છે કે દર વખતે આવા કાર્યક્રમોની અંદર હોય છે. આજે સયાજીગંજ વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી કેવીરભાઈ રોકડિયાની સાથે એમને આજે ઉદ્ઘાટન કર્યું છે. ધર્મેશભાઈ પંચાલ, અમારા શિક્ષણ સમિતિના સભ્ય, અમારા વિજયભાઈ માસ્તર, એવું મેહુલભાઈ લાખાણી અને સમગ્ર ભારતીય અમારા આ વિસ્તારના સૌ અગ્રણીઓ દ્વારા અને ખાસ કરીને યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ જ રીતના સમગ્ર વડોદરા શહેરની અંદર અમે તો સમગ્ર વડોદરામાં પણ કરવા માંગીએ છીએ, પણ ટીમો એટલી બધી હોય છે, દિવસો મર્યાદિત હોય છે, જેના માટે વોર્ડ નંબર 9 જ પહોંચી નથી વળતા. તો આ વિસ્તારનું શું, અગાઉની મેચોમાં પણ અમે આના પછી આજુબાજુના વોર્ડોને પણ લઈશું, એના પછી અમે વડોદરાને પણ હું છું. હું
વોર્ડના લોકોને જણાવું છું, દરેક કોર્પોરેટર હશે, સોશિયલ વર્કર હશે, તો ફક્ત આપણું કામ નગર સેવક કે નળગટર રસ્તા તો છે જ, પણ એની સાથે સાથે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આપણે એ લોકોને સમાજની સાથે જોડીને એક સંગઠન કરવું હોય તો આવી બી એક રીત હોય છે, અને આ દર વખતે અમે કરીએ છીએ. દરેક યુવાનોને ખૂબ ખૂબ ફરી એકવાર અભિનંદન આપું છું. અને જે જીતશે 288 ઓફિશિયલ ટીમ છે અને બાકીની બીજી ટીમો છે, 365 માંથી જ્યારે જીતશે ત્યારે આ 6.5 ફૂટની ટ્રોફી જીતશે. અને મને એવું લાગે જે લોકો પાર્ટિસિપેટ થયા બધા જ જીતી ગયા છે. સૌને અભિનંદન. વંદે માતરમ. જય સાંઈનાથ. રમશે વોર્ડ નંબર 9, જીતશે વોર્ડ નંબર 9. ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો નિઃશુલ્ક આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે ટુર્નામેન્ટની અંદર ભાગ લેનાર તમામ ટીમોને અહીંયાથી નિઃશુલ્ક અહીંયાથી ક્રિકેટની કીટ આપવામાં આવશે. એવી જ રીતે જે ટી શર્ટો છે એ તમામને અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવશે. આ ટુર્નામેન્ટની અંદર કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં નથી આવી, અને એવી જ રીતે વોર્ડ નંબર 9ની તમામ સોસાયટીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લે તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની અંદર આપ જુઓ કે તમામ જે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. બાઉન્ડ્રીની બહાર ડાયરેક્ટ બોલ જાય તો તે આઉટ કહેવાય છે, પણ બાઉન્ડ્રીને જો બોલ વાગે તો 6 કહેવાય. તે સાથે જે બોમ્બેની અંદર જે રમાતી જે પ્રથમ રમાવાની જે સ્ટાઇલ શરૂ થઈ હતી કે જે નાના ગ્રાઉન્ડની અંદર રમાય, મને 2-3 મિત્રોએ પૂછ્યું કે કેમ બોમ્બે સ્ટાઇલ જ, પોતાની વડોદરાની સ્ટાઇલ કેમ નહીં, કેમ કે વડોદરાએ તો આટલા બધા ખેલાડીઓ આપ્યા છે. પણ ત્યારે મને એમને કહેવું પડ્યું કે બોમ્બે સ્ટાઇલ એટલે કે આપણાને સચિન અને દ્રવિડ જેવા ખેલાડીઓ પણ જોઈએ છે કે જે ગ્રાઉન્ડ શોટ રમીને લાંબા 3-3, 4-4 દિવસ સુધી આ ટુર્નામેન્ટ એટલે કે મેચો રમી શકે. એટલે કે ગ્રાઉન્ડ શોટ રમવા પણ જરૂરી છે. 460 મેચ ક્યારેય નથી જીતાતી, એક રન ભેગો થાય ત્યારે મેચ જીતાતી હોય છે. અને એ જ રીતે આ જે બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. આવેલા તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભાગ લીધેલા તમામ જે ટીમો છે, જે સોસાયટીના મેમ્બર્સ છે, મારા મિત્રો છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા તમામ વડીલોનો પણ હું આભાર માનું છું. આજના દિવસે આ ટુર્નામેન્ટનું જે શુભારંભ છે તે અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને મારા મિત્ર મોટાભાઈ એવા કેવુરભાઈ રોકડિયાના હસ્તે આ ટુર્નામેન્ટનું સ્વાગત કરવામાં આવ્યું. પૂર્વ કાઉન્સિલર એવા ધર્મેન્દ્રભાઈ પંચાલ સાથે અમારા જે મેહુલભાઈ લાખાણી સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે, જેમના માર્ગદર્શન અંદર આ તમામ જે ટુર્નામેન્ટની અંદર નાના મોટા ફેરફાર કરીને નિયમો એડ કરીને તેમના માર્ગદર્શન હેઠળ અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.